ભુજના શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં માતા પિતા વંદના કાર્યક્રમ. શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજ ખાતે માતા પિતા વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતા પિતા અને વિદ્યાર્થીનીઓ સાથે પૂજન અર્ચના કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય વિજય સિસોઢા, માસાપુરા ન્યૂઝ, ભુજ. લક્ષ્મણભાઈ હિરાણી, શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અને શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડેમી, જે શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ ભુજ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ બંને શાળાઓનો જોઈન્ટ સેક્રેટરી છું. જી સાહેબ, આજે સંસ્થામાં શેનો કાર્યક્રમ છે? આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડે ઉજવે છે, ત્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં આપણો સમાજ ન ઢોળાય એ હેતુને ધ્યાનમાં રાખીને આપણી સનાતન સંસ્કૃતિ મુજબ માતૃદેવો અને પિતૃદેવોને પ્રાધાન્ય આપી અને માતૃ પિતૃ પૂજન વંદના દિવસ ઉજવીએ છીએ. અને આ આપણે હરેક સાલ 14 ફેબ્રુઆરીના ઉજવીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓમાં એ મા બાપ પ્રત્યેનો પ્રેમ અને મા બાપ પ્રત્યે એનું ઋણ આ દિવસે ચૂકવે. જી, સંસ્થાની દીકરીઓ શિક્ષણની સાથે સ્પોર્ટ્સમાં અને બધી જગ્યાએ આગળ હોય છે, એના વિશે શું કહેશો? આજે અમારી દીકરીઓ લગભગ 16 થી 17 લાખના ઇનામો ખેલ મહાકુંભ હોય કે ગુજરાતથી કરી અને રાષ્ટ્રીય કક્ષા સુધી આપણી દીકરીઓ જાય છે. અને આ વખતે એક દીકરી ઇન્ટરનેશનલ કક્ષા સુધી પણ આપણી દીકરી પહોંચી છે. એટલે કોઈ તમે સ્પોર્ટ્સ લેખો, અમારી બેન પાર્ટી જુઓ, એ રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લે છે અને સેકન્ડ નંબર ગયા વર્ષે પ્રાપ્ત કરેલો હતો. 31મી ડિસેમ્બરમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે, તો દર વખતે આપણી જ સ્કૂલને ત્યાં આમંત્રણ મળે છે, કારણ કે આપણે ગુજરાતમાં ચેમ્પિયન છીએ. અને દરેકે દરેક અભ્યાસમાં આપણે જોઈએ તો એ અમારું 100% રિઝલ્ટ 10મા અને 12માનું આવે છે. અમે સાવ ગામડાની દીકરીઓ, લખતા વાંચતા ના આવડતું એવી દીકરીઓને અમે એડમિશન આપીએ છીએ અને એમાંથી 100% રિઝલ્ટ સુધી પહોંચાડી છીએ. એટલે ભણવામાં પણ એટલું જ ધ્યાન આપીએ છીએ જેટલું અમે બીજી પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપીએ છીએ. જી, અંતિમ પ્રશ્ન સાહેબ, દીકરીઓમાં સારા સંસ્કાર આવે એ માટે સંસ્થા શું કરતી હોય છે? અમે સારા સંસ્કાર આવે એટલા માટે આપણા જેટલા ઉત્સવો છે, નવરાત્રિ લેખો, કોઈ પણ ઉત્સવ આપણો હોય એ અમે અમારા પ્રાંગણમાં ઉજવાવીએ છીએ. એટલે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ પ્રત્યેનો પ્રેમ જાગે. વખતો વખત સારા મોટિવેશનલ સ્પીકરોને અમે બોલાવીએ છીએ કે જેથી એને થોડું પ્રમોશન મળે. અમારા સાંખ્યોગી ભાઈ એ પણ મહિને એકવાર આવી અને એ લોકોને ધાર્મિક શિક્ષણ અને એવા સંસ્કારો આપે કે જેથી એનું ખાલી શિક્ષણ નહીં પણ સાથે એનામાં સંસ્કાર પણ આવે, એનું ખાસ ધ્યાન રાખીએ છીએ.